હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાને એક નવા સાટુ વ્લોગમાં. તો તમને જોઈને તમને તો ખબર પડી ગઈ છે હું લેવા વિડીયો બનાવ્યો, હું લેવા હું તમને દેખાડવા. તો અત્યારે આપણે જઈએ છીએ ગામમાં, અને એ પણ હાલીને, કેમ કે આમાં ગાડી આવી ને તો ગાડીની મા બેન એક થઈ જાય, એટલે તાને મને હાલીને બીજું જવાય. તો અત્યારે છે ને અમારે નળમાં હજી વરસાદ હમણાં આવ્યો છે, આવો ગારો થયો છે, ગારો ગારો ગારો. હજી મારા પગ તો નથી બીગડ્યા પૂરા, કેમ કે હું છે ને આમ સાઈડમાં વાડે ઠંકાતો આવતો હતો, સાઈડમાં હાલતો હતો એટલે. પણ આમ જો તમે ગારો જુઓ, હવે સિટીની માણસો હોય ને એને તો આમ હાલવું જ ન ગમે. અમારે શું છે, કાયમનો ધંધો છે એટલે વાંધો ન આવે. આમ જો આ રેબડી જુઓ, આમાંય હાલવું પડે. પગ જોયા ને તમે, ન છૂટકે અમારે તો હાલવું જ પડે, કાયમનો રસ્તો રહ્યો ને એટલે. પણ સિટીવાળાને એવું કાંઈ ન હોય. સિટીવાળાનું પાણી ભરાય ને તો એ ગટરોમાં ઓલું શું કહેવાય, સંડાસની ગટર હોય ને એમાં હાલી જાય. પણ આમાં હાલવાનું કહે ને તો એને હૂખ ચડે, છીછી એમ કરે. હવે ત્યાં ઓલો સંડાસનું પાણી હાલ્યું જતું એ રસ્તામાં, ત્યાં ખપ ખપ દોડ્યા જાય. આમાં હાલવાનું કહે તો છી હું આમાં ન ચાલે. આની કરતાં તો સિટીમાં સારું. હવે ભાઈ સિટીવાળીના એની કરતાં આ ગારો સારો છે. અહીંયા કોઈનું મળમૂત્ર તો ન હોય. હા, શું કહેજો, જેટલા ગામડાના માણસો વિડીયો જોવે ને બધા કોમેન્ટમાં યસ લખી દેશે એક ફેરી. હા, ખોટી વાત ન હોય. તો ગામડાના માણસો હોય છે એને ખબર હશે, કેમ કે એને જ બધે આ કાયમનો રસ્તો થાય ને એટલે એને ખબર હોય ક્યારે શું હોય શું નહીં. તો આવા કંઈક આપણા ગામડાના દેશી બ્લોગ બને, હિન્દીમાં ગુજરાતીમાં. ચેનલ ઉપર કયા નાખીએ મને એને ખબર, ગમાવી રાખીએ એ ખબર છે. કોઈ જ વિડીયો ન્યાય અપલોડ થાય એવું નહીં બકે. આપણી ચેનલમાં ડેઇલી બ્લોગિંગ શરૂ રહેશે. પછી એ ઝાડ જેવા બ્લોગ હોય કે ન હોય, તો બ્લોગિંગ શરૂ રહેશે, એ મને ખબર છે. અત્યારે હવે આપણે છે ને લગભગ ગુજરાતી બ્લોગ અપલોડ કરી દેવાનું શરૂ કરી દેવાનું છે. મજા આવે બોલવાની. હિન્દી કન્ટેન્ટમાં કોઈ સારા હોતા નહીં બ્લોગ આપણો. ગુજરાતીમાં કોઈક જોવે તો તમારી જેવા જોતા હોય. તો બીજું કાંઈ નહીં. આવે તો મિત્રો, આવો કંઈક ગારો છે, સારો ગારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. પાછા ક્યારેક મળશું.